જટાઓથી નીકળતી ગંગા કરતી કંઠ પવિત્ર છે. ગળામાં હાર સર્પાકાર સર્પ છે કે મિત્ર છે. ગુજરાતની અંદર પહેલી વખત એવું બની રહ્યું છે કે આપણે મહાશિવરાત્રિની ઉજવણી કરી રહ્યા છીએ, ભગવાન ભોળાનાથની પૂજા કરી રહ્યા છીએ. પૂજા અર્ચના સાથે શિવરાત્રિની તો એ કે તું તારે કાંઈ નથી કરવાનું, તું ખાલી 5 મિનિટ શાંતિથી બેસી આંખું બંધ કરીને ભગવાનના વિચાર કર ખાલી. ENT સર્જનને એવું કેમ વિચાર આવ્યો કે મારે લખવું છે, કે હું ડૉક્ટર તો છું, હું દર્દીઓની સારવાર તો કરું છું, પરંતુ હું એક કવિ પણ છું, મારે લખવું પણ છે. ફ્રી ટાઈમમાં જ્યારે જોતા હોય ને આપણે યુટ્યુબમાં ગીતને, એટલે શિવ તાંડવ સાંભળતો હતો. એટલે હવે એમાં સંસ્કૃતમાં જ હતા જેટલા જોયા એટલા. એટલે પછી જોયું કે જટાતવી ગલત જલત, આપણે સંસ્કૃત ન જાણતા એટલે એનો કાંઈ મિનિંગ સમજાતો નહોતો. એટલે મેં કીધું કે હવે આનું કંઈક કરવું જોઈએ મારે. અને સંસ્કૃતની અંદર લખાયેલું એ શિવ તાંડવ સૌ કોઈ સાંભળ્યું છે. તમે એ શિવ તાંડવ ગુજરાતીની અંદર લખ્યું છે. ગમે એવું સારું ગીત, મેં અત્યાર સુધી ઘણા બધા ગીત લખ્યા, મા દીકરી ઉપર ને બાપ ઉપર ને પછી અમુક કોમેડી હોય, ગાંઠિયા જલેબી ઉપર ને, એટલે ઘણા બધા જોનરના ગીત રેપ લખ્યું હતું. મારો સન છે IIT-માં છે, એના ઉપર એક રેપ સોંગ બનાવ્યું હતું. શિવ તાંડવ એ ગુજરાતીની અંદર આખું કમ્પોઝ કરવું, જે મર્યાદા એ શિવ તાંડવની છે, જે એ શિવ તાંડવ લખાયેલું છે, એની ગરિમા ના ભૂલાય એ પ્રમાણે આપણે ગુજરાતીની અંદર બનાવવું. આપણે તમે આખું કમ્પોઝ કર્યું. રેકોર્ડિંગ સ્ટુડિયો મેં પહેલી વાર અનુભવ ત્યારે કર્યો. બરાબર, એ શ્રીનાથજી ઉપર ગીત લખ્યું હતું અને એ બહુ મજા આવી ગઈ હતી. જય મહાદેવ, હર હર મહાદેવ. આજે શિવરાત્રિ છે અને આ શિવરાત્રિના દિવસે તમામ લોકો એવું વિચારતા હોય કે આજે શિવરાત્રિ છે, ભગવાન ભોળાનાથનું એ શિવ તાંડવ સાંભળીએ. પણ કેટલાક લોકો એવું પણ વિચારતા હોય કે ભગવાન ભોળાનાથનું શિવ તાંડવ કે જે સંસ્કૃતમાં લખાયેલું છે, તેનું મ્યુઝિક પણ એવું જ સુંદર કે જે કાનને અને મનને સાંભળવું ગમે. અને એ જ પ્રકારનું એક શિવ તાંડવ જે આપણે અત્યાર સુધી સંસ્કૃતની અંદર સાંભળતા આવ્યા છીએ, એવું જ શિવ તાંડવ કે જે તમને સાંભળવું પણ ગમે એવું ગુજરાતીની અંદર પણ તૈયાર થઈ ચૂક્યું છે. ગુજરાતીની અંદર આખું આ શિવ તાંડવ લખનાર એ પોરબંદરના એક લેખક છે કે જેમને અત્યાર સુધી અનેક એવા ગીતો લખ્યા, અનેક એવા ગીતોએ તેમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂક્યા અને લોકોના દિલ પણ જીત્યા. પરંતુ આ વખતે એમને વિચાર કેમ શિવ તાંડવ લખવાનો આવ્યો, એ સીધી તેમની સાથે જ ચર્ચા કરીશું. સર, પહેલાં તો સ્વાગત છે તમારું ન્યૂઝરૂમ ગુજરાતની અંદર. સાહેબ, સૌથી પહેલાં એક લેખકના મનની અંદર અનેક એવા વિચાર આવતા હોય કે મારે ગીતો લખવા છે. કોઈ લેખક હોય કે જે પ્રેમભરી ગીતો લખતા હોય, કોઈ લેખક હોય કે જે આપણી સંસ્કૃતિને ઉજાગર કરતા હોય, અને કોઈ એવા લેખક હોય કે જેને લોકો સુધી એ સંગીત પહોંચાડવા માટેનું કામ કરવું છે. તમે એ શિવ તાંડવ લખ્યું છે. શિવ તાંડવનું જ્યારે નામ આવે, જ્યારે શિવ તાંડવ વિશે ચર્ચા થાય, ત્યારે ભગવાન ભોળાનાથ યાદ આવે. અને સંસ્કૃતની અંદર લખાયેલું એ શિવ તાંડવ સૌ કોઈ સાંભળ્યું છે. તમે એ શિવ તાંડવ ગુજરાતીની અંદર લખ્યું છે. સાહેબ, એ વિચાર ક્યાંથી આવ્યો તમને પહેલાં તો એ જાણવું છે, એ સમજવું છે, અને કેટલો સમયગાળો લખ્યો આખું આ ગુજરાતી શિવ તાંડવ લખવા પાછળ? સૌ પ્રથમ તો તમારા બધા શ્રોતાઓને મારા નમસ્કાર અને હેપી શિવરાત્રિ. મારો ટૂંકો પરિચય આપી દો. મારું નામ ડૉક્ટર આનંદ કારિયા છે, ENT સર્જન છું પોરબંદરમાં. આ શિવ તાંડવની વાત એવી છે પ્રદીપભાઈ કે ગીત તો શાયરીઓ લખવાનો શોખ છેલ્લા 2-3 વર્ષથી છે મને. લખતો પણ મારા પોતાના પૂરતું લખતો એમ. પછી એમ થયું કે હાલો થોડુંક સારું લખવા માંડ્યું, તો એમ થયું કે હાલો હવે એને રેકોર્ડ કરીએ અને અપલોડ કરીએ, એટલે યુટ્યુબમાં અપલોડ કર્યું. પછી રાત્રે ફ્રી ટાઈમમાં જ્યારે જોતા હોય ને આપણે યુટ્યુબમાં ગીતને, એટલે શિવ તાંડવ સાંભળતો હતો. એટલે હવે એમાં સંસ્કૃતમાં જ હતા જેટલા જોયા એટલા. એટલે પછી જોયું કે જટાતવી ગલત જલત, આપણે સંસ્કૃત ન જાણતા એટલે એનો કાંઈ મિનિંગ સમજાતો નહોતો. એટલે મેં કીધું કે હવે આનું કંઈક કરવું જોઈએ મારે. કારણ કે જેટલો ગુજરાતી સમાજ છે કે જે શિવનો ભક્ત છે અને એ લોકોને શિવ તાંડવ સંસ્કૃત નથી આવડતું તો ખબર જ નથી પડતી. એટલે એ લોકો ખાલી મ્યુઝિકની મજા લઈને મૂકી દેતા હોય, ખબર તો પડે જ નહીં. એટલે પછી મેં વિચાર્યું કે આનું કંઈક કરવું પડશે. હવે મને ખુદને સંસ્કૃત નથી આવડતું, એટલે મેં શું કર્યું કે એ બધી લાઈનો લખી. પછી એના હિન્દીમાં મિનિંગ મને મળ્યા ગૂગલમાંથી, એટલે હિન્દીમાં મિનિંગ ગોઈતા મેં, અને પછી એના ઉપરથી મેં
મહાકાવ્ય બનાવ્યું આ રીતનું શિવ તાંડવ. હમ. સામાન્ય રીતે હું મારો અનુભવ કહું ને તો મને ગમે એવું સારું ગીત, મેં અત્યાર સુધી ઘણા બધા ગીત લખ્યા, મા દીકરી ઉપર ને બાપ ઉપર ને પછી અમુક કોમેડી હોય ગાંઠિયા જલેબી ઉપર ને, એટલે ઘણા બધા જોનરના ગીત, રેપ લખ્યું હતું. મારો સન છે IIT-માં છે, એટલે એના ઉપર એક રેપ સોંગ બનાવ્યું હતું, એ ટૂંક સમયમાં રિલીઝ કરશું. પણ અત્યારે શિવ તાંડવ કે જનરલી હું ગીત બનાવું ને તો 1.5 થી 2 કલાકમાં પતી જતું હોય લખવાનું. આ શિવ તાંડવ એટલું અઘરું લાગ્યું લખવામાં, કારણ કે એમાં એ જે 15 સ્ત્રોત આવે છે એમાં, એટલે દરેકનો મિનિંગ ઈ જે રાવણે જે લખ્યું હતું શિવ તાંડવ, એનો મર્મ જળવાઈ રહે એ રીતનું જ લખવું પડે એમાં. એટલે આ ગીત લખતા મને 13 થી 14 કલાક થઈ હતી. એટલે પછી હું સળંગ જાગી જાઉં, મને પછી અડધું મૂકું ને તો મારું લિંક તૂટી જાય, એટલે સળંગ જાગી નાખ્યું. પછી આ એટલું થઈ જાય ને, એટલે મારી ફેમિલી છે એમાં મારા મોબલા બેન છે, કૃષ્ણાબેન રાણીંગા, એટલે એ ભરતનાટ્યમના માસ્ટર છે ને, એટલે કોઈ વોકલ્સમાં ટ્રેનિંગ લીધેલી છે. એટલે પછી એને હું પૂછું કે આ કઈ રીતના કમ્પોઝ કરવું. પહેલાં મને વિચાર આવતો કે જે શિવ તાંડવ જે યુટ્યુબ ઉપર અવેલેબલ છે એ મ્યુઝિક ઉપર જ આપણે બેસાડી દઈએ આપણું, એટલે પબ્લિકને અવેરનેસ થાય. તો એણે કીધું કે ના, આપણે આપણું જ કમ્પોઝ કરવું છે. એટલે એણે પછી બધી ધૂનો રેડી કરી. પછી મારા બીજા એક ફ્રેન્ડ છે કમલભાઈ બારોટ, એ લોકોનો એક સ્ટુડિયો છે ત્યાં પોરબંદરમાં, એટલે પછી ત્યાં ગયા તો એને બહુ મજા આવી. એટલે પછી એ પાછા અમે લગભગ રાત્રે 9 વાગ્યાના ગયા હતા, તો બીજે દિવસે સવારે 6 વાગ્યા સુધી સળંગ જાગ્યા અને આ શિવ તાંડવનું મ્યુઝિક કમ્પોઝ કર્યું. એવી 2 સિટિંગ થઈ, એટલે લગભગ રેકોર્ડિંગમાં લગભગ 25-26 કલાક ગઈ હશે અમારી. એટલે એ રીતનું કર્યું. અને પછી ટૂંકમાં આ બધું છે ને, અમારી પાસે બહુ સોર્સિસ તો હતા નહીં, અને પોરબંદર એક નાનું સિટી છે, એટલે થઈ શકતું હતું એટલું. એટલે પછી આ બધું થઈ ગયું. પછી આ મેં મારા બેનની વાત કરી, એની દીકરી કેનેડા છે, સુરભી, એણે આમાં કોરિયોગ્રાફી સેટ કરી, પોતે પરફોર્મ કર્યું. એનો હસબન્ડ છે એ સિનેમેટોગ્રાફીની ત્યાં સ્ટડી કરવા ગયો છે, એટલે એ ભવ્ય છે. પછી એના 2 ફ્રેન્ડ છે, કરણ ને અક્ષત, આ લોકો બધાએ એડિટિંગ ને એ બધું કામ કર્યું. અને હવે અલ્ટિમેટલી શિવ તાંડવ તૈયાર થઈ ગયું છે, જે આપણે આજે જ એટલે શિવરાત્રીના દિવસે જ લોન્ચ કરવા જઈ રહ્યા છે. આવી વાત છે. ડૉક્ટર સાહેબ, એક તમે શરૂઆતમાં કીધું, તમારો જ્યારે ઇન્ટ્રો આપ્યો ત્યારે, કે પોરબંદરની અંદર એક ENT સર્જનને એવું કેમ વિચાર આવ્યો કે મારે લખવું છે, કે હું ડૉક્ટર તો છું, હું દર્દીઓની સારવાર તો કરું છું, પરંતુ હું એક કવિ પણ છું, મારે લખવું પણ છે, અને હું એક લેખક પણ છું, કે મારે ગીતો પણ કમ્પોઝ કરવા છે. પ્રદીપભાઈ, એમાં એવું છે કે મને એવું લાગે કે દરેક માણસની અંદર એક કવિ હોય જ, એ નીકળી ના શકતો. હવે મારા કેસમાં એવું થયું કે છોકરાઓને સ્ટડી કરવા માટે એમને બેને મેં અહીંયા અમદાવાદ મોકલા, અને સાથે સાથે મારા વાઈફને આવવું પડ્યું, કારણ કે દીકરી નાની હતી ને ભણ્યા વગર છૂટકો નથી. એટલે પછી રાતનો જે ટાઈમ હોય ને મારા માટે ફ્રી જ હતો. એટલે પછી શું કરવું, તો પહેલાં એમ થયું કે થોડુંક પિયાનો શીખીએ, તો એ શીખાઈ ગયું આખું. પછી એમ થયું કે હાલ ધૂન બનાવીએ, ધૂન એ આવડી ગયું મને. પછી એમ થતી કે 2 લાઈનસ લખીએ, એમ જે શાયરીઓ બનતી હોય તો 2 લાઈનસ લખીએ, એમ મજા આવવા માંડી. પછી એક વખત એવું થયું કે મેં મારા બેનની વાત કરી ને, એ લોકો દર વર્ષે પોરબંદરમાં એ લોકો નૃત્ય નાટિકાઓ કરતા હોય, તો શ્રીનાથજીની લીલા કરવી હતી એ લોકોને. એટલે મને કે આવું કરવું છે, મેં કીધું મને ગીત લખવા દો આના માટે. એટલે મેં એના માટે એક ગીત લખ્યું. ત્યારથી મજા આવી. રેકોર્ડિંગ સ્ટુડિયો મેં પહેલી વાર અનુભવ ત્યારે કર્યો, બરાબર. એ શ્રીનાથજી ઉપર ગીત લખ્યું હતું અને એ બહુ મજા આવી ગઈ હતી. એટલે પછી એ લખવાની ઈચ્છાઓ જાગૃત થતી ગઈ ને હવે તમે લગભગ 40-50 ગીતો લખી નાખ્યા છે. એ ધીરે ધીરે હું અપલોડ કરીશ. સમયની મોટી તકલીફ છે, ટાઈમ મળે ન મળે, જ્યારે મળે ત્યારે પછી આવી રીતના કરતા હોય. કારણ કે ગીત બનાવવું એ મેં તમને કીધું 1.5-2 કલાકનું કામ છે. પછી તમારે સ્ટુડિયોમાં જવું, એ પાછા સ્ટુડિયો વાળા કમલભાઈ જ્યારે ફ્રી હોય એ ગોઠવવું, પછી એની ધૂન કમ્પોઝ કરવી, પછી એનું વિડીયો રેકોર્ડિંગ કરવું. એટલે થતું હોય, ધીરે ધીરે થશે. જોઈએ આવી રીતનું જાય ગાડું હતું. એટલે તમે જે શિવ તાંડવ આખું સંસ્કૃતની અંદર, શિવ તાંડવ એ ગુજરાતીની અંદર આખું કમ્પોઝ કરવું, જે મર્યાદા એ શિવ તાંડવની છે, જે એ શિવ તાંડવ લખાયેલું છે,
એની ગરિમા ના ભૂલાય એ પ્રમાણે આપણે ગુજરાતીની અંદર બનાવ્યું. આપણે તમે આખું કમ્પોઝ કર્યું. તો સંસ્કૃતની અંદર એવા કયા શ્લોક છે કે જેનું તમે ગુજરાતી આખું વર્ઝન તમે ક્રિએટ તો કરી નાખ્યું, તો એ શ્લોકનું મહત્વ સમજવું છે. અને આખા શિવતાંડવમાં તમારો પણ અવાજ છે, તો અમારા દર્શકોને તમારો અવાજ પણ સાંભળવો છે કે જે તમે શિવતાંડવમાં આપ્યો છે. પહેલી વાત તો જ્યારે આ શિવતાંડવ મેં જોયું ને સંસ્કૃતમાં, પછી મેં સર્ચ કર્યું, મેં કીધું ગુજરાતીમાં કંઈ આવે જ કે નહીં આવું કંઈ યુટ્યુબમાં કે કહેવાયમાં. તો જોયું તો ક્યાંય ન મળ્યું મને. હિન્દીમાં મેં જોયું કે કદાચ મળે તો હિન્દીમાં એક જગ્યાએ મળ્યું મને. એટલે પછી મેં કીધું યાર ગુજરાતીઓ માટે કંઈક તો કરવું છે. એટલે પછી આવી રીતના કર્યું. હવે જાણે કે તમને સાદી ભાષામાં સમજાવું તો કે ભાઈ શિવ તાંડવ રાવણે જે લખ્યું હતું કે ભાઈ જટા તવી ગલત જ્વલત, તો એનો મિનિંગ એવો થતો હતો કે ભાઈ શિવની જટાઓમાંથી ગંગાનો પ્રવાહ થઈ રહ્યો છે, એના કંઠ સુધી પહોંચી રહ્યો છે. બરાબર. તો મેં પછી એવી રીતના બનાવ્યું કે ભાઈ જટાઓથી નીકળતી ગંગા કરતી કંઠ પવિત્ર છે. પછી બીજી લાઈન એવી હતી કે ભાઈ એના ગળામાં સર્પ છે, તો ગળામાં હાર સર્પાકાર સર્પ છે કે મિત્ર છે. પછી ત્રીજી લાઈન એવી હતી કે ભાઈ જે એમનું ડમરું હોય છે એ વાગતું હોય, એ બ્રહ્માંડમાં ગુંજતું હોય. તો પછી મેં એવું કર્યું, ડમક 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 ડમરું રેલ સુર શિવમ શિવમ, જન્મ શિવમ જીવન શિવમ, જ્યાં જોવો ત્યાં શિવમ શિવમ. પછી બીજી લાઈન જાણે કે એવી હતી કે ભાઈ એ જે ગંગાની લહેર છે એના કપાળ ઉપરથી જાતી હોય છે અને આ બધું, તો એ રીતના એવી રીતના કરી નાખ્યું. તરલ લહર પર થઈ ઉઠી ધબક ધબક કપાળ પર, અલક મલક ચાલી છપક બુજાઓ એ વિશાળ પર, કુમુદ ચમક ને અર્ધ ચંદ્ર પહેરે છે શિવમ શિવમ, તરલ શિવમ સરલ શિવમ, જ્યાં જોવો ત્યાં શિવમ શિવમ. આવી રીતનું આખું સ્ત્રોતમ પૂરું કર્યું. ડૉક્ટર સાહેબ, તમે આખું આ શિવતાંડવ ગુજરાતીની અંદર તમે બનાવ્યું, એમાં અવાજ પણ તમારો આપ્યો, કમ્પોઝ પણ તમે આખું જાતે તમારી ટીમ સાથે મળીને કર્યું. પહેલા ગીતનો એ અનુભવ કેવો હતો? તમે જેમ કહ્યું એમ કે પહેલી વખત સ્ટુડિયોનો અનુભવ થયો, પહેલી વખત કોઈ ગીતની અંદર તમે જ્યારે અવાજ આપ્યો, એ કયું ગીત હતું? કેમ કે એ તો જીવનભર યાદ રહેવાનું છે કે મારા જીવનનું એ પહેલું ગીત હતું કે જેની અંદર મેં પહેલી વાર અવાજ આપ્યો. એ ગીત છે ને, એ મેં તમને વાત કર્યું ને કે શ્રીનાથજીની લીલા નામનું એક નાટક હતું, એમાં સર્વત્ર કરીને એક ગીત મેં કર્યું હતું કે ભાઈ એમાં સિચ્યુએશન એવી હતી કે કુંબનદાસ કરીને એક ભક્ત હોય છે શ્રીનાથજીનો, એટલે એની પાસે કોઈક એવો માણસ આવે કે જે આસ્તિક હોય છે. એટલે એ કુંબનદાસને પૂછે છે કે ભાઈ તમે આખો દી ભગવાનને પાછળ પડ્યા હોય ને એનામાં જ મગ્ન હોય, તો હકીકતે ભગવાન છે કે નહીં એમ. એટલે એણે કીધું કે હા ભગવાન છે ને બધે છે. તો કે ભાઈ મને જ્યાં સુધી ખબર ન પડે, મને પરચો ન મળે ત્યાં સુધી હું ન માનું એમ. તો એ કે તું તારે કાંઈ નથી કરવાનું, તું ખાલી 5 મિનિટ શાંતિથી બેસી આંખું બંધ કરીને ભગવાનના વિચાર કર ખાલી, તોય તને ભગવાન દેખાઈ જશે. એટલે એ જમાનામાં સતયુગ કહેવાતો કે જી હોય ત્યારે સહેલું હતું, અત્યારે તો બધું અઘરું છે, અત્યારે કોઈ ભગવાન જોયા નથી. પણ એ ત્યારે પછી અમે એવી સિચ્યુએશન ઊભી કરી હતી કે ભાઈ એ આંખ બંધ કરે એટલે ભગવાન પોતે પ્રગટ થાય ને પોતાની ઓળખાણ આપે એમ. એટલે પછી હું સર્વત્ર, હું સર્વત્ર, હું સર્વત્ર, એવી રીતનું ગીત બનાવ્યું હતું ને. એ જે તે સમયમાં પબ્લિકને બહુ મજા આવી હતી. એ ત્યાં બિરલાવલ કરીને એક જગ્યા છે, અહીંયા અમે આનું આયોજન રાખ્યું હતું. ટૂંકમાં બહુ પ્રતિસાદ સારો મળ્યો હતો. આવી રીતનું હતું. અને ખાસ શું કહી દઉં કે આ મારી જે ટીમ છે ને એના વગર ન થાય. એ ટીમમાં લખવાનું કામ હું કરું, પછી મેલ વર્ઝન હોય ગાવાનું કામ હું કરું, બાકી જે કમ્પોઝ કરવાનું કામ છે એ મારા બેન છે ક્રિષ્નાબેન રાણીંગા, એ કરતા હોય, ફિમેલ વોઇસ એ આપતા હોય. પછી એની દીકરી સુરભી રાણીંગા અત્યારે હવે પુરોહિત થઈ ગઈ, એ કેનેડામાં છે. અને એનો હસબન્ડ ભવ્ય, એના ફ્રેન્ડ કરણ અને અક્ષત, અને ખાસ અમારા જે આ સ્ટુડિયોમાં જાય જ ને એ બધું ઓર્ગન ઉપર ને બધું મ્યુઝિકનું કમ્પોઝિંગ ને મિક્સિંગ ને જે કરતા હોય ને કમલભાઈ બારોટ, એ બધા ન હોત ને તો આ કંઈ ન થાત. એટલે એ બધાને મારો ખાસ થેન્ક યુ.
આખી આ શિવતાંડવની અંદર તમારું દર્શક મિત્રોને તમે જણાવો કે તમારું શિવતાંડવ ગુજરાતીની અંદર એ કઈ ચેનલ ઉપર તેમને સાંભળવા મળશે કે જેથી કરીને ગુજરાતની એ તમામ લોકો, ગુજરાતના તમામ નાગરિકો, શિવ ભક્તો કે જે મહાશિવરાત્રિના દિવસે શિવતાંડવ સાંભળતા હોય છે, પરંતુ એ શિવતાંડવ સંસ્કૃતની અંદર હોય છે, એ દર્શક મિત્રો એ ગુજરાતીની અંદર એ શિવતાંડવ ક્યાં સાંભળી શકશે? એટલે અત્યારે તો મારો પ્લાન એવો છે કે યુટ્યુબની અંદર લોન્ચ કરીએ. મારી ચેનલ છે મોજ એ દરિયા કરીને, MAUJ પછી DARIYA. પણ એ કદાચ યાદ રહે તો બરોબર છે, બાકી શિવ તાંડવ ઇન ગુજરાતી લખશો એટલે આવી જશે. બિલકુલ ડૉક્ટર સાહેબ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ગુજરાતની અંદર પહેલી વખત એવું બની રહ્યું છે કે આપણે મહાશિવરાત્રિની ઉજવણી કરી રહ્યા છીએ, ભગવાન ભોળાનાથની પૂજા કરી રહ્યા છીએ, પૂજા અર્ચના સાથે શિવરાત્રિની ઉજવણી કરી રહ્યા છીએ. હિન્દુ ધર્મનો આસ્થા સાથે જોડાયેલો આ સૌથી મોટો તહેવાર છે ને મહાકુંભ પણ ચાલી રહ્યો છે. કુંભની અંદર પણ શિવરાત્રિના સ્નાનનું એ વિશેષ મહત્વ છે અને સ્નાનની સાથે તમામ ગુજરાતીઓ માટે પોરબંદરના એક ENT સર્જન કે જેમને લખવાનો એ શોખ જાગ્યો ને, શોખ હવે એ ત્યાં સુધી પહોંચી ચૂક્યો છે કે ગુજરાતના લોકો માટે, ગુજરાતીઓ માટે કંઈ કરવું છે અને એમને કરી પણ બતાવ્યું. શું કર્યું? તો આખું શિવતાંડવ તેમને ગુજરાતીમાં લખ્યું. એ જ શિવતાંડવની ગરિમા એ જળવાઈ રહે એ પ્રમાણે તેમને આખું ગુજરાતીમાં લખ્યું અને ગુજરાતીનું શિવતાંડવ મેં તો સાંભળ્યું. મને હવે જ્યારે જ્યારે એવું થશે કે મારે શિવતાંડવ સાંભળવું છે ત્યારે હું એ ગુજરાતી જ શિવતાંડવ સાંભળીશ, કેમ કે હું ગુજરાતી છું અને મને ગુજરાતી હોવાનું પણ ગર્વ છે. તમને પણ જો શિવતાંડવ ગુજરાતી સાંભળવું ગમ્યું હોય અને એ શિવતાંડવ જે તમે સાંભળ્યું હોય તમને મજા આવી હોય તો જરૂરથી અમારા કમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આ શિવતાંડવની લિંક ક્યાં મળશે એ તમને ડૉક્ટર સાહેબે પણ જણાવ્યું. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.